માતાજી દોસ્તો, કેમ છો? ઉમ્મીદ કરું છું બધા સારા છો. જય માતાજી, જય ગુરુદેવ બધાને, યુટ્યુબ ફેમિલીને. તો આપણે આજે બનાવીએ છીએ આલુ પરોઠા. તમે જોઈ શકો છો આલુ પરોઠા હળવા હાથથી બનાવીએ ને તો ફાટે પણ નહીં ને બહુ મસ્ત લાગે, ખાવામાં પણ ટેસ્ટી હોય છે. મને તો બહુ ગમે આલુ પરોઠા. કેને કેને ગમે છે કોમેન્ટ કરજો. ઉમ્મીદ કરું છું કે બધાને ગમતા જ હશે. આલુ પરોઠા કેને ખાવામાં ન ગમે. મારા છોકરાને પણ બહુ પસંદ આલુ પરોઠા. હળવા હાથથી પેલું કરીએ એટલે ભાજી ભરી હોય તે નીકળે પણ નહીં, અને હળવા હાથથી આપણે એને વણી લેશું. જેટલા મોટા કરવા હોય તેટલા કઈ થઈ શકે. મારાથી તો બહુ મસ્ત બની જાય. કેનાથી આલુ પરોઠા મસ્ત બની જાય તે કહેજો. એટલે બહુ મોટા મોટા પણ બનાવું, નાનલા તો નહીં બનાવું. નાના નાના તો ક્યારે બનાવીને મોકલવા જો. જોઈ શકો છો તમે દોસ્તો કેટલું મસ્ત અને કેટલું સારું આલુ પરોઠા બનેલા છે. જો એટલા મોટા બનાવું મેં. તમે કેવડા મોટા બનાવો આલુ પરોઠા તે પણ કોમેન્ટ કરજો દોસ્તો. તમે કેવડા મોટા અને કેટલા આલુ પરોઠા મોટા બનાવો તે કોમેન્ટ કરજો. મારા ઘરમાં તો મોટા મોટા જ બને. મેં નાના નાના બનાવું તો મને બનાવવાનું કંટાળો આવી જાય ને. મોટા મોટા બનાવી નાખું. જય માતાજી દોસ્તો. મારો વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા. આવી જજો જેને આલુ પરોઠા ને દહીં ને ચટણી ને ખાવું હોય તે. પકી રહ્યા છે. કેટલા મોટા મોટા બને છે. આલુ પરોઠા મારા છોકરાઓને પણ પસંદ જ છે આલુ પરોઠા. અમારા ઘરમાં આલુ પરોઠા ફેવરેટ છે બધાના. આલુ પરોઠા ખાવાના